टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપ સૌનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યોમિકા આપની સાથે. ફાઇનલી માર્કેટમાં ઉતાર ચઢાવ બાદ આજે દિવસના હાઈ ઉપર આપણે કારોબાર કરી રહ્યા છીએ. આગળ શું સંકેતો દરેક પર નજર કરીશું. શરૂઆત કરીએ આજની ટોપ હેડલાઇન્સથી. માર્કેટમાં દિવસના ઉચ્ચતમ સ્તર પર અત્યારે કારોબાર જોવા મળી રહ્યો છે. નિફ્ટી 90 અંકના વધારા સાથે 24,670 પર કારોબાર, તો બેંક નિફ્ટીમાં 250 અંકની મજબૂતી સાથે 54,000 પાર કારોબાર. બેંક નિફ્ટીમાં આજે મજબૂતી સાથે કારોબાર. એવી સ્મોલ ફાઇનાન્સ બેંકમાં મજબૂતી, જ્યારે અન્ય તમામ પ્રાઇવેટ બેંકમાં પણ મજબૂતી સાથે કારોબાર જોવા મળ્યો. મેટલ કંપનીમાં તેજીની ચમક વધી. ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. JSW સ્ટીલ સહિત હિન્ડાલ્કો, હિન્દુસ્તાન ઝિંક દરેક શેરમાં સારી મજબૂતી સાથે કારોબાર જોવા મળ્યો. નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સાથે સાથે મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં જોરદાર તેજી. આવાસ ફાઇનાન્સ નેટવર્કમાં સારી એવી તેજી સાથે કારોબાર, તો સાથે તેજસ નેટવર્ક પણ વાયદા બજારના ટોપ ગેનર્સમાં સામેલ. ફાર્મા શેરમાં સારી ખરીદારી. પિરામલ હેલ્થકેરમાં મજબૂતી સાથે કારોબાર, તો સિપ્લા સહિત બાયોકોન, ઝાયડસ લાઈફ, ગ્લેનમાર્ક લાઈફ સાયન્સીસમાં મજબૂતી સાથે કારોબાર. તો ઓવરઓલ માર્કેટમાં સારી એવી તેજી તો જોવા મળી રહી છે, પરંતુ ચાર્ટ પર શું સેટઅપ સમજી રહ્યું છે એ પણ આપણે સમજવું જરૂરી છે. નિફ્ટી તમે જો અત્યારે ડે હાઈ ઉપર કારોબાર કરી છે. બેંક નિફ્ટીમાં જો ઓલમોસ્ટ 300 અંકની મજબૂતી અને 54,000 તરફની આગેકૂચ જોવા મળી રહી છે, પરંતુ આ 54,000 ઉપર સસ્ટેનેબિલિટી કેટલી એ એક મેઇન ક્વેશ્ચન જાય છે. પરંતુ આવો સૌથી પહેલાં નિફ્ટીનો ચાર્ટ ઉપર નજર કરીએ અને એ બાદ નજર કરીએ કે બેંક નિફ્ટીનું સેટઅપ શું કહી રહ્યું છે. તો સૌથી પહેલાં આપણે અહીંથી સમજવાનો પ્રયત્ન કરીએ ડેઇલી ચાર્ટ નિફ્ટીના, જેથી કરીને આપણને થોડો ઓવરઓલ આઈડિયા આવે કે પોઝિશનલ ચાર્ટ આપણે અહીંથી કઈ રીતે નજર કરીશું. તો સૌથી પહેલાં તમે જો તો આપણે જે નીચે એક અવરોધ હતો એ આપણે સપોર્ટ તરીકે જોવા મળી રહ્યો છે, અને એ લેવલ જે આપણા માટે જે આવી રહ્યું છે 24,333, જે આપણે વાત કરી હતી તમારો ઓલ ટાઈમ સપોર્ટ છે. એટલે કે ઓગસ્ટ મહિનાનો જે લો આપણને બનતો જોવા મળ્યો હતો એ હતો 24,333 રૂપિયા. 24,333 એ આપણો ઓલ ટાઈમ સપોર્ટ રહેશે. પરંતુ હવે આજે જ્યારે માર્કેટમાં તેજી આવી રહી છે તે એવા સમયે આપણને જે લેવલ છે થોડા ઉપર એક્સટેન્ડ થતા જોવા મળે છે. એટલે હવે આવતીકાલ આપણે ખ્યાલ છે ગુરુવાર, એટલે નિફ્ટીની નહીં પરંતુ હવે સેન્સેક્સની એક્સપાયરી છે. તો સેન્સેક્સની એક્સપાયરીમાં સૌથી પહેલાં આપણું ફોકસ હોવું જોઈએ હવે 24,522. આજનો આપણે લો નજર કરીએ તો આપણને જોવા મળી રહ્યો છે 24,533, 24,522. આ એક રેન્જ છે કે જ્યાં આપણે ઓલરેડી ખ્યાલ છે ઇનસાઇડ બાર બની છે. બેંક નિફ્ટીમાં ઓલરેડી ઇનસાઇડ બાર બનેલી હતી, નિફ્ટીમાં હવે ઇનસાઇડ બાર બની છે, એટલે આપણે એક લેવલ થોડા આપણને ક્લિયર થતા જોવા મળશે. તો નીચેની તરફ જે ઇનસાઇડ બારની જે લોઅર બેન્ડ આવી રહી છે એ છે 24,522. કોઈ પણ સંજોગોમાં ડેઇલી ચાર્ટમાં 24,522નું લેવલ નીચે ક્લોઝ ના થવું જોઈએ. જો એ ક્લોઝ થશે તો આપણને 220 અંકની આ એક ગેપ છે, 220 અંકની આ જે રેન્જ છે ઇનસાઇડ બારની એ આપણને આવતી જોવા મળી શકે છે. એટલે જો 24,522ની નીચે આપણને ડેઇલી ચાર્ટમાં જો આપણને ક્લોઝિંગ આવશે તો આપણને નીચેની તરફ લેવલ જોવા મળી શકે એ આ, અને તમારા માટે જોવા મળશે 24,169, અને એની પહેલાં તમારા માટે આવશે 24,333. એટલે 24,333ના લેવલ જોવા મળી શકે છે. પરંતુ એ ક્યારે કે જ્યારે 24,522નું લેવલ તમે નીચે બ્રેક કરો છો તો. એટલે આ લેવલ આપણે સૌથી પહેલાં ફોકસ કરીશું. ઉપરની તરફ આપણે વાત કરીએ કે માની લો તેજી કયા લેવલની બાદ આપણને કોન્ફિડન્સ જોવા મળી શકે, તો તેજી માટે સૌથી પહેલાં તમારે હાઇલાઇટ કરીશું 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. 10 EMA તમારો જે આવી રહ્યો છે એ છે 24,670 ઉપર. 24,670 આપણી ઇનસાઇડ બારની અપર બેન્ડ છે. નીચેની તરફ આપણે વાત કરી 24,522 અપર બેન્ડ છે આપણે જોવા મળી રહી છે 24,670, એટલે ઓલમોસ્ટ 150 અંકની આપણને રેન્જ છે. 24,670ની ઉપર જો આપણને ક્લોઝિંગ આ તમારું પરંતુ 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ રેન્જ છે 670, જે ઇનસાઇડ બારની રેન્જ આવી રહી છે 756ની આવી રહી છે. એટલા માટે મેં જેમ શરૂઆતમાં તમને વાત કરી કે 220થી 230 અંક આપણને ઇનસાઇડ બાર રેન્જ જોવા મળી રહી છે. ઉપરની તરફ 24,756, એની ઉપર તમે ક્લોઝિંગ આપશો ને એટલે આ જે ઇનસાઇડ બારની જે ટોપ બેન્ડ છે એની ઉપર આપણને ક્લોઝિંગ મળશે. એટલે એક પોઝિટિવ સેન્ટિમેન્ટ કહી શકાશે. 24,756 એની ઉપર ક્લોઝિંગ આવ્યું તો આપણને ઉપર લેવલ જે જોવા મળશે એ 24,970. હું એક વખત લખી દઉં 24,970ના લેવલ જોવા મળશે. એ ક્યારે? જ્યારે 24,756
આ લેવલની ઉપર જ્યારે નિફ્ટી ક્લોઝિંગ આપશે, અત્યારે હાલ આપણે નજર કરીએ તો આપણને નિફ્ટીમાં જે લેવલ જોવા મળી રહે છે ઓલમોસ્ટ 100 અંકની મજબૂતી જોવા મળી છે. 24,679 ડે હાઈ ઉપર કારોબાર કરીએ છીએ. આ એક સારી વસ્તુ છે. ગઈકાલે નો ડાઉટ આપણને એક્સપાયરી હતી, એના કારણે આપણને થોડી અપડાઉન જોવા મળી અને દિવસના ન્યૂનતમ સ્તર તરફ આપણે ક્લોઝિંગ થયું. પરંતુ હવે અહીંયા તમે હાઇલાઇટ કરશો ને તો આ જે કેન્ડલ જે બની હતી ને આપણે ગ્રીન, એમાં સેમ એજ થયું હતું. ઓપનિંગ લો તમારો સેમ હતો, ઓપન થયા બાદ વન વે તેજી આવી અને તેજી આવ્યા બાદ તમારો દિવસનો જે હાઈ હતો એની નજીક ક્લોઝ થયા. ગઈકાલે એક્સપાયરી હતી એટલે સ્વાભાવિક છે કે સ્વિંગ મોટો હતો, પરંતુ આજે સેમ વે જે સોમવારે આપણને જે સ્ટ્રેટેજી જોવા મળી હતી એ વસ્તુ આજે આપણને રિપીટ થઈ રહી છે. તેમાં તમે નજર કરો, આજે જે કેન્ડલ બની રહી છે, જો આજે આપણે ડે હાઈ ઉપર આપણે કેન્ડલ ક્લોઝ કરી તો આજે આપણને એક હેમર કેન્ડલ બનતી જોવા મળશે અને હેમર કેન્ડલ આપણને ખ્યાલ છે ટેકનિકલ પ્રમાણે એક પોઝિટિવ એક બુલિશ આપણને ટ્રેન્ડ જોવા મળતી હોય છે. એટલા માટે 24,756 એની ઉપર જે ક્લોઝિંગ આવ્યું તો આપણને એક ઇનસાઇડ બારની રેન્જ છે કે જેની ઉપર આપણને બ્રેકઆઉટ જોવા મળશે. એટલે આ લેવલ છે ઘણું મહત્વનું રહેશે. એની વચ્ચે એક અવરોધ આવી શકે તો એ તમારા માટે 24,670, પરંતુ 24,670 તમે કારોબાર કરીએ છો. એટલે હવે સિમ્પલ વસ્તુ આપણે આવતીકાલ માટે સ્ટ્રેટેજી વાપરીશું. આટલા કન્ક્લુઝન બાદ 24,670 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એની ઉપર આપણે ક્લોઝ જોઈએ, રાઈટ. આઈ રિપીટ, એની ઉપર આપણે ક્લોઝ જોઈએ. પછી ઉપર આપણે વોચ કરીશું આવતીકાલ માટે 24,756 શું એને ક્રોસ કરે છે કે નહીં, ક્રોસ કર્યા બાદ કોન્ફિડન્સ સાથે ક્લોઝિંગ આપે છે કે નહીં, એ લેવલ આપણે ફોકસ કરીશું. એટલે 24,670 ક્લોઝિંગ, 24,756 એની ઉપર આપણે ક્લોઝિંગ જોઈએ અને નીચે કોઈ પણ સંજોગોમાં 24,522 આ લેવલ બ્રેક ના થવું જોઈએ, કારણ કે આ લેવલ બ્રેક થશે તો નીચે આપણને વધારે ડાઉનસાઇડ જોવા મળી શકે 220 થી 230 અંકની. 24,756 જો લેવલ એ ક્રોસ થયું તો આપણને 220 થી 230 અંકની તેજી જોવા મળશે. આપણને 24,933 સુધીના લેવલ જોવા મળી શકે છે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીનો ચાર્ટ, ડેલી ચાર્ટ કે જેમાં પોઝિશનલ વ્યૂ, હાલની જે કેન્ડલ બની રહી છે પોઝિટિવ કેન્ડલ બની રહી છે એટલે વ્યૂ પોઝિટિવ રાખીશું. હવે આવતીકાલે સેન્સેક્સની એક્સપાયરી છે. નિફ્ટીની એક્સપાયરી તો પહેલી વખત જ્યારે આપણે થઈ 2000 બાદ સૌ પ્રથમ વખત આપણને મંગળવારે થઈ, જે એના માટે સફળ નથી રહી. પરંતુ હવે ગુરુવારના રોજ સેન્સેક્સની એક્સપાયરી સફળ રહે છે કે નહીં તો સ્વાભાવિક છે, તો આપણને આવતીકાલે જ ખબર પડશે. પરંતુ આ નજર છે આપણી ત્યાં પણ એક જરૂરથી હોવી જોઈએ. આવો અહીંયાથી 15 મિનિટ ઉપર નજર કરી લઈએ. 15 મિનિટમાં તમે નજર કરો, મેં ઓલરેડી જે આ એક રેન્જ ડ્રો કરી હતી, રાઈટ. આ ઉપરની તરફ આપણને ખ્યાલ છે કે આ લેવલ છે કે જ્યાંથી આપણને વારંવાર દબાણ આવતું હતું અને આ નીચેનું આ લેવલ છે કે જ્યાં તમને સપોર્ટ મળતો હતો. નજર કરો તો અહીંયા તમને નીચે આવ્યા, સપોર્ટ મળ્યા બાદ ફરી તમે અહીંયા આવ્યા, એક વખત ફરીથી સપોર્ટ લીધો, આ તમને તેજી જોવા મળી હતી અહીંયા, પરંતુ ગઈકાલની જે એક્સપાયરી હતી એમાં તમે ફરીથી નીચે આવી ગયા અને ઓલમોસ્ટ આ જે લેવલ છે એની નજીકથી જ તમે સપોર્ટ લીધો, રાઈટ. હવે ઉપર થઈ શું રહ્યું છે કે 24,635 આપણે જે લેવલ ડ્રો કર્યું છે 24,635 એ જે બોક્સ છે કન્સોલિડેશનનું એની ઉપર ફાઇનલી તમે જઈ રહ્યા છો અને એની ઉપર જે ક્લોઝિંગ આવે તો સૌથી બેટર છે. અને 10 EM આપણે જે 670 છે એની ઉપર પણ ક્લોઝિંગ આવી ગયું તો સૌથી વધારે બેટર કહેવાશે. એટલે આજે 635 670 આ બે લેવલમાંથી કયા લેવલની ઉપર ક્લોઝ આવે છે એ ઘણું મહત્વનું રહેશે. ઉપર ક્લોઝ આવ્યું તો આ જે કન્સોલિડેશન જે રેન્જ જોવા મળી રહી છે જે એક આપણને એની ઉપર આપણે ક્લોઝ આપીશું, મતલબ કે નીચે જે રેન્જ કન્સોલિડેશન એ આપણને એક સપોર્ટ તરીકે કામ કરશે, એક ડિમાન્ડ ઝોન એટલે કે ત્યાં ખરીદીનો એક આપણને એક તક જરૂરથી મળશે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે 15 મિનિટનું. બસ આજનું ક્લોઝિંગ 635 670 આ બેની ઉપર જોઈએ છે. અગર કોઈ એક ઉપર પણ આવ્યું તો પણ આપણે કોઈ એટલો પ્રોબ્લેમ નથી, કારણ કે ઓવરઓલ આજે જે દિવસ દરમિયાન તમે જુઓ તો 1 વાગ્યા સુધી માર્કેટમાં એક કન્સોલિડેશન જોવા મળ્યું, એકદમ નાનકડી રેન્જમાં જોવા મળ્યું અને એ બાદ ફાઇનલી માર્કેટ હવે અહીંથી કોન્ફિડન્સ સાથે તેજી બતાવી રહ્યું છે, દિવસના હાઈ ઉપર કારોબાર કર્યું છે, જે આજના માટે એક સારી વાત છે, રાઈટ. તો આવો નજર કરીએ ઓવાઈ ડેટા શું સેટઅપ કર્યું છે. ટેકનિકલી ચાર્ટ આપણે જોયું, ડેઇલી ચાર્ટ 15 મિનિટ, ત્યાં તો વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે, પરંતુ ઓવાઈ ડેટા શું કહી રહ્યો છે તો ઓવાઈ ડેટા આપણે અત્યારે હાલ નજર કરીએ તો 24,700 1.06 કરોડ અત્યારે હાલ આપણને ઓવાઈ ડેટા ત્યાં જોવા મળી રહ્યો છે. એટલે પહેલું આપણે હાઇલાઇટ કરીશું 24,700, ત્યાં હાલ જોઈએ 1.06 કરોડ જોવા મળી છે. નીચેની તરફ સપોર્ટ માટે આજના દિવસ આવ્યા તો 6,600 અને 500. 600 ઉપર જોઈએ તો આપણને 1.36 કરોડ જ્યારે જોવા મળી રહ્યા છે અને જ્યારે આપણે અહીંયાથી 500 ઉપર નજર કરીએ તો 500 ઉપર અત્યારે હાલ આપણને 1.38 કરોડ જોવા મળે છે. એટલે અહીંયા સંખ્યા પણ હ્યુઝ આવી છે. આજે તમે જુઓ 24,500 600 બંને ઉપર 1 કરોડ જેવા, 1 કરોડથી પણ વધારે, ઇવન 1.25 કરોડ આજુબાજુ આપણને ફૂટ રાઇટેસ જોવા મળે છે. એટલે એક સપોર્ટ તરીકે આપણને ફાઇનલી એક સાથે બે પિલર જોવા મળે છે. આ એક હોત તો આપણે એવું સમજી શકતા કે કોઈ પણ કારણોસર માની લો માર્કેટ નીચે જાત તો આપણને વધારે પ્રેશર આવતું હોય છે, પરંતુ અહીંયા બે તમને એક સાથે આવ્યું છે. 24,500 24,600 એક સાથે બે અહીંયાથી સપોર્ટ જણાવ્યું છે. આગળ અવરોધ તરીકે 24,700 જોવા મળી રહ્યું છે, જ્યાં આપણે અત્યારે હાલ નજર કરી રહ્યા છે કે 700 ઉપર 1.6 કરોડ અને 24,800 કે જ્યાં આપણને અહીંયા જોવા મળી રહ્યું છે 87 લાખ અત્યારે આપણને અહીંયા જોવા મળી રહ્યા છે. એટલે ઇન ધ એન્ડ જો આપણે કહીએ તો 24,600 હાલ નિયર ટર્મ
ફૂલ સ્ટ્રોંગ સપોર્ટ છે. કોઈ પણ સંજોગોમાં આવતીકાલે હવે એક્સપાયરી છે, મોટો સ્વિંગ જોવા પણ મળે તો 24,600 લેવલ છે એ કોઈ પણ સંજોગોમાં બ્રેક થવું જોઈએ નહીં. અને ઉપરની તરફ 24,700 લેવલ છે કે આપણે અહીંયાથી ફોકસ રાખીશું. એને ક્રોસ ઓવર થાય છે કે નહીં, એને ક્રોસ થાય છે તો ઇન્ટ્રાડેમાં તો ઉપર કોન્ફિડન્સ કેટલો, 15 મિનિટની કેન્ડલ ક્લોઝ થાય છે કે નહીં 700 ઉપર, ત્યાં આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. હવે ઓઆઈ ડેટા બિલ્ડઅપ તો થયો છે, પરંતુ પર્ટિક્યુલર કઈ સ્ટ્રાઇક પ્રાઇસ છે કે જેની ઉપર વધારે આપણને કોન્ફિડન્સ જોવા મળે, તો આવો ઓઆઈ ચેન્જ નજર કરીએ. એના માટે ઓઆઈ ચેન્જ નજર કરો તો ત્યાં તમને જોવા મળશે આજના દિવસે કોલ રાઇટર્સ નો ડાઉટ આવ્યા છે, આપણે જરૂરથી એને રિસ્પેક્ટ આપીશું, પરંતુ એના કમ્પેરમાં પુટ રાઇટર્સ વધારે આવે છે, જે એક સારી વસ્તુ છે. તમે નજર કરો તો 24,600 ઉપર 1 કરોડ પુટ રાઇટર્સ આજે આવ્યા. બીજું તમે નજર કરો 24,500 ઓલમોસ્ટ 80 લાખ પુટ રાઇટર્સ આવે છે. એટલા માટે 24,500 અને 24,600 આ બંને સ્ટ્રાઇક પ્રાઇસને લઈને હું વધારે કોન્ફિડન્સ છું. 24,500 24,600 આગળ 24,700 જેમ મેં હાઇલાઇટ કર્યું કે જ્યાં થોડોક અવરોધ જોવા મળશે, કારણ કે આજે નવું જે એડિશન થયું છે એ ત્યાં જ જોવા મળ્યું છે. એટલે એના કારણે ચાન્સીસ એવા પણ બની શકે કે અત્યારે તમે જ્યાં હાલ કારોબાર કરીએ છો એની આજુબાજુ જ આપણને ક્લોઝિંગ જોવા મળે. 700 મે બી માની લો ક્રોસ પણ થયા, પરંતુ એની ઉપર ક્લોઝ થવું આજે થોડુંક ડિફિકલ્ટ છે, કારણ કે ત્યાં જે કોલ રાઇડર્સ વધારે જોવા મળે છે. પુટ રાઇડર્સનો કોન્ફિડન્સ 700 ઉપર હજી એટલો નથી આવ્યો જેટલો 500 અને 600 ઉપર જોવા મળે છે. એટલે આપણે સપોર્ટ તરીકે 500 600નું ઝોન જોઈશું, અને ઉપર આપણે અવરોધ તરીકે જોઈશું તો 24,700 છે કે જેની ઉપર આપણને ક્રોસ ઓવર જોઈએ, એની ઉપર આપણને અહીંયાથી જોઈશે ક્લોઝિંગ. એ ક્લોઝિંગ આવી તો ધીરે ધીરે આપણે અપસાઇડની આપણને મૂવમેન્ટ જોવા મળી શકે છે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીનું સેટઅપ. હવે આવો નજર કરીએ અહીંયાથી બેંક નિફ્ટીનું સેટઅપ શું કહી રહ્યું છે. બેંક નિફ્ટી તમે જો છેલ્લા ઘણા દિવસથી આપણને એક નાનકડી રેન્જમાં અને ધીરે ધીરે તમે જુઓ તો આપણને નીચેની તરફ ડાઉન સાઇડ બતાવ્યું હતું. માર્કેટ પર દબાણ બનાવનારું હતું બેંક નિફ્ટી, પરંતુ હવે ત્યાં તમે જુઓ તો ફાઇનલી આજે સારી એવી તેજી જોવા મળી છે. ઇવન નિફ્ટી કરતાં બેંક નિફ્ટી આજે વધારે મજબૂત છે. મેં સવારથી હું કહી રહ્યો છું, વારંવાર આપણે શોમાં પણ મેં કીધું હતું કે નિફ્ટી કરતાં આજે બેંક નિફ્ટી છે કે જેમાં મજબૂતી વધારે જોવા મળી છે, કારણ કે ઘણું ઓવરસોલ્ડ કેટેગરીમાં જતું રહ્યું છે. એટલા માટે જ હવે અહીંયા ઓલરેડી નિફ્ટીમાં શું થયું, આજે ઇનસાઇડ બાર બની. બેંક નિફ્ટીમાં ઓલરેડી 2 દિવસ પહેલેથી ઇનસાઇડ બાર બનેલી છે. હવે ઇનસાઇડ બારની જો રેન્જ નજર કરીએ તો ઉપરની તરફ આપણે હતી 54,085, રાઈટ? એટલે કે આજે તમારું રેઝિસ્ટન્સ પહેલું મેં લખેલું છે 54,086, અને નીચેની તરફ જે આપણે બેન્ડ છે 53,600. એટલે આ રેન્જ જોવા મળી છે ઓલમોસ્ટ 485, એટલે લેટ્સ આપણે 500 પોઈન્ટ લઈએ. 54,085 એની ઉપર આપણે ડેઇલી કેન્ડલમાં ક્લોઝ જોઈશે, રાઈટ? ડેઇલી કેન્ડલમાં આપણને 54,085 ઉપર જો ક્લોઝ આવશે તો ઉપર બીજી 500 પોઈન્ટની અપસાઇડ આપણને જોવા મળી શકે છે. એટલે કે ઉપરની તરફ આપણને 54,600 સુધીના લેવલ જોવા મળી શકે છે. ક્યારે? કે જ્યારે 54,085નું લેવલ છે એની ઉપર આપણને ક્લોઝિંગ આવે તો. એટલે ક્લોઝિંગ આવ્યું તો 500 પોઈન્ટ આપણે અપસાઇડ રાખીશું. પરંતુ માની લો કે આજની તેજી ધોવાઈ જાય કોઈ કારણોસર આવતીકાલે, તો શું કરું? તો નીચે સપોર્ટ તરીકે પહેલાં આપણે જોવાનું કે 53,600 શું એ બ્રેક નથી થતું? જો એ બ્રેક થઈ જાય ડેલી કેન્ડલમાં તો પછી જેમ 500 પોઈન્ટ આપણે અપસાઇડની છે એ રીતે 500 પોઈન્ટ ડાઉન સાઇડ પણ જોવા મળી શકે. 53,600ની નીચે જો બેંક નિફ્ટી ક્લોઝિંગ આપ્યું ડેલી કેન્ડલમાં તો નીચેની તરફ આપણને 53,100 સુધીના પણ લેવલ જોવા મળી શકે. અને પછી એક માત્ર આપણે જે ડિમાન્ડ ઝોન છે 53,000 પુટ રાઇટર્સ ઝોન છે એ એક આપણને બચાવનારું ઝોન રહેશે. પરંતુ આજે જે રીતે મજબૂતી જોવા મળી છે, કોન્ફિડન્સ બતાવ્યું છે, તો લેટ્સ સે આપણે થોડું પોઝિટિવ રહીશું, અને પોઝિટિવ સાથે આપણે અહીંથી વેઇટ કરીશું 54,085 એ લેવલ બ્રેક કરે છે કે નહીં. 54,085 લેવલ જો બ્રેક કરે તો વચ્ચે એક 54,337 લેવલ છે, એને પણ આપણે જરૂરથી હાઇલાઇટ કરવું જોઈએ, કારણ કે ડેઇલી ચાર્ટમાં આપણને 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જોવા મળી રહી છે. એટલા માટે ઉપરની તરફ 54,085 એ પહેલું રેઝિસ્ટન્સ, અને સેકન્ડ રેઝિસ્ટન્સ તમારા માટે આવશે એ 54,337 છે, જ્યાં 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. નીચેની તરફ 53,600 53,500 આ 100 પોઈન્ટની રેન્જ છે. જો માર્કેટ ત્યાં આવે તો જરૂરથી આપણને એક વખત બાય ઓન ડીપનો મોકો આપી શકે છે, પરંતુ ત્યાં આવો તો જરૂરી નથી કે આપણે તરત જ અહીંયાથી કારોબાર કરો. આપણે વેઇટ કરીશું, શું ત્યાંથી આપણને રિવર્સલ સિગ્નલ જોવા મળે છે કે નહીં એ આપણે ખાસ કરીને હાઇલાઇટ કરવું જરૂરી છે. તો 53,600 એને સપોર્ટ તરીકે, અને ઉપરની તરફ આપણને 54,085 એને આપણે આ બે લેવલ ફોકસ કરીશું. ઉપર યા નીચે કઈ રીતે ક્લોઝિંગ આવે છે એ રીતે આપણે વ્યૂ બનાવીશું 500 પોઈન્ટની મૂવમેન્ટ સાથે. ક્લિયર? આ વાત થઈ ગઈ પોઝિશનલ ચાર્ટ. હવે આવો નજર કરીએ આપણે 15 મિનિટનું સેટઅપ. 15 મિનિટના સેટઅપ ઉપર નજર કરો તો સેમ વે નિફ્ટીની જેમ અહીંયા પણ આપણને સારી એવી તેજી જોવા મળી છે, પરંતુ હજુ અહીંયા કન્સોલિડેશન તમે જુઓ, આ જે બોક્સ છે જે આપણે નિફ્ટીમાં જોઈ, જે બોક્સની ઉપર તમે અત્યારે કારોબાર કરીએ છો, પરંતુ હજુ તમે જુઓ તો આ જે બોક્સ આપણને જે જોવા મળ્યું છે એની વચ્ચે જ તમે કારોબાર કર્યો છે. આની અંદર બોક્સનું જે કન્સોલિડેશન ઝોન છે 54,085, એટલે 54,085 ઉપર તમને માત્ર ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ નહીં આવે, કન્સોલિડેશન જે રેન્જ છે એની પર પણ તમે બ્રેકઆઉટ આપશો. એટલા માટે હું 54,085ને લઈને વધારે પોઝિટિવ છું. જો આ લેવલ તમે ક્રોસ કરો છો એ બાદ આપણે અહીંથી તેજીનો કોન્ફિડન્સ જોવા મળશે, અને એ બાદ આપણે તેજી માટે વ્યૂ બનાવીશું. ક્લિયર? નીચેની તરફ જે આપણે વાત કરી, જે આપણા માટે ઝોન છે એ આપણે સેમ જે વાત કરી 53,600નું, એટલે આ બોક્સ તમે જોઈ લો, ઇનસાઇડ બારની રેન્જ જોઈ લો, એ આપણને સેમ વે જોવા મળે છે. નીચેની તરફ 53,600, ઉપરની તરફ 54,085. ક્લિયર? તો ઓલમોસ્ટ 450 થી 500ની રેન્જ છે. ચાહે 15 મિનિટ જોઈ લો કે ચાહે આપણે ડેઇલી ચાર્ટ લઈ લો, હાલ આ જ લેવલ આપણને સામે આવી રહ્યા છે, તો આ લેવલને આપણે રિસ્પેક્ટ આપીશું.
આવો હવે અહીંયાથી નજર કરીએ ઓવાઈ ચેન્જ. ઓવાઈ પહેલાં સૌથી પહેલાં નજર કરી લઈએ તો બેંક નિફ્ટીમાં ઓવાઈ સ્વાભાવિક છે કે મંથલી હોય છે, એટલે એમાં આપણને જે મેઇન હાઇલાઇટ અત્યારે કરવું હોય તો 54,000. તમને ખ્યાલ હોય તો સોમવાર મંગળવાર 2 દિવસથી હું તમને ક્લોઝિંગ કેપિટલમાં એક જ વસ્તુ વારંવાર કહી રહ્યો છું કે ભલે બેંક નિફ્ટી નીચેની તરફ ક્લોઝિંગ આપે છેલ્લા 2 દિવસથી 53,600 53,700 બાજુ, પરંતુ હું પોઝિટિવ એટલા માટે હતો કારણ કે તમે શુક્રવારે જ્યારે જુઓ ત્યારે માર્કેટમાં ઘટાડો હતો, ત્યારે પણ 54,000 ઉપર તમે જુઓ તો પુટ રાઇટર્સ વધારે હતા. સોમવારે તમે જુઓ જ્યારે ક્લોઝિંગ નીચે આપ્યું ત્યારે પણ તમે જો 54,000 ઉપર કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સ વધારે હતા. ઇવન આમ આપણે જનરલી જોવા જઈએ 54,000 ની નીચે માર્કેટ ગયું તો સ્વાભાવિક છે કે કોલ રાઇટર્સનો કોન્ફિડન્સ વધવો જોઈએ, પરંતુ એવું નહોતું થતું. પુટ રાઇટર્સ હતા કે જે પોતાની હાર માનવા રેડી નહોતા, એટલે એક મને કોન્ફિડન્સ આપતું હતું કે જેના કારણે મેં આજે સવારથી બેંક નિફ્ટી ઉપર હું વ્યૂ પોઝિટિવ આપી રહ્યો હતો. એટલે માટે 54,000નું લેવલ આ ઘણું મહત્વનું છે. 54,000 કે જે આપણને પુટ રાઇટર્સ ઝોન સપોર્ટ આપી રહ્યા છે, હવે જરૂરી છે એની ઉપર ટકવું, એની ઉપર જવું. હવે જઈને આપણે ટકીએ કેટલું એ મહત્વનું છે, એટલા માટે 54,000 લેવલ મહત્વનું છે. 54,085 આપણે વાત કરી કન્સોલિડેશન બોક્સ છે, 54,085 આપણે વાત કરી જે ઇનસાઇડ બારનું જો આપણને અપર સાઇડ આવશે બ્રેકઆઉટ, એટલા માટે 54,000 થી 54,100 આ મહત્વની રેન્જ છે. અને નીચે સપોર્ટ તરીકે આપણે આવશે 53,600 થી 53,500 કે 53,500 જો ત્યાં આપણને એક પુટ રાઇટર્સ પણ હેવી જોવા મળી રહ્યા છે, એટલા માટે 53,500 એક સપોર્ટ ઝોન, 54,000 કે જે આપણને મેક ઓર બ્રેક લેવલ, અને આ ઉપરની તરફ જો અહીંયા ટકી ગયા તો આપણને 54,500 સુધીની પણ જર્ની જોવા મળી શકે છે. અને જો હું મારો પર્સનલી જો હું વાત કરું તો મને થોડું અહીંયા પોઝિટિવિટી હવે બેંક નિફ્ટીમાં લાગી રહી છે, અને એક વખત જરૂરથી આપણે 54,000 ઉપર ટક્યા તો 54,500 પણ આપણને ઇઝીલી જોવા મળી શકે છે. તો આ વાત થઈ ગઈ ઓવાઈ ચેન્જ. એક વખત નજર કરીએ છેલ્લા ઘણા ટાઈમથી આપણે જોઈએ તો જે નવું એડિશન થતું હતું એ બેરીસ તરફ થતું હતું, એટલે કે મંદી તરફ થતું હતું. હવે આજે જ્યારે માર્કેટ વધવાના પ્રયત્નો બતાવ્યું છે બેંક નિફ્ટી કોન્ફિડન્સ, તો આપણને પુટ રાઇટર્સ શું ફાઇનલી આવ્યા છે? તો હા, આન્સર છે આવ્યા છે. કારણ કે તમે નજર કરો 53,800 આજના દિવસે ઓલમોસ્ટ 1.5 લાખ પુટ રાઇટર્સ આવ્યા. 53,700 ઉપર પણ તમે જુઓ તો 1.1 લાખ અહીંયા આવે છે, અને 53,600 500 ઉપર પણ આપણને એડિશન થયું છે. હવે અહીંયા મિક્સ પરફોર્મન્સ જોવા મળે છે 54,000 ઉપર. નો ડાઉટ કોલ રાઇટર્સ આવે છે, પરંતુ સારી વસ્તુ એ છે રોજ કોલ રાઇટર્સ વધારે આવતા પુટ રાઇટર્સ કરતાં, પરંતુ આજે તમે જો કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સ વધારે આવે છે, જે માર્કેટમાં થોડું કોન્ફિડન્સ અહીંયાથી આપણને ફિલઅપ કરવાનો પ્રયત્ન જોવા મળી રહ્યો છે. એટલા માટે 54,000 આઈ રિપીટ મેક ઓર બ્રેક લેવલ, 53,500 સપોર્ટ, અને ઉપરની તરફ 54,500 કે જે આપણે એક લેવલ આવતા જોવા મળી શકે ક્યારે કે જ્યારે આપણે અહીંથી 54,000નું લેવલ અહીંથી ક્રોસ કરીશું તો ક્લિયર. ઓવરઓલ આ વાત થઈ ગઈ આપણે નિફ્ટી સાથે સાથે બેંક નિફ્ટી. અત્યારે હાલ એક વખત લેટેસ્ટ આંકડો પર નજર કરી લઈએ તો આપણને જે નિફ્ટીમાં જોવા મળી રહ્યું છે 24,662, એટલે ઓલમોસ્ટ ડે હાઈની નજીક જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી તમે નજર કરો 53,935 હાઈ જોવા મળે છે, 53,963, એટલે ત્યાં પણ ડે હાઈ ઉપર આપણને કારોબાર જોવા મળે છે. બસ આપણે અહીંયા એ જોવા પર રાખીએ કે જ્યારે માર્કેટ ક્લોઝિંગ થાય તો એ પણ ડે હાઈ ઉપર જ થાય. જો ડે હાઈ ઉપર આપણને ક્લોઝિંગ મળ્યું તો ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ આપશે, અને આવતીકાલે આપણને થોડી પોઝિટિવિટીના સંકેત આપતું જોવા મળશે. તો ફટાફટ એક બ્રેકનો સમય જાય છે, બ્રેક લઈએ, અને બ્રેક બાદ આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે, એમની સાથે જાણીએ સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક કઈ જગ્યાએ નજર કરવી બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો માર્કેટમાં હજુ પણ એ જ તેજી આપણને યથાવત જોવા મળી રહી છે. નિફ્ટી નીચે કરો તો 24,670 ઉપર આપણને જોવા મળી છે, અને બેંક નિફ્ટીમાં પણ 300 અંકની મજબૂત એટલે કે ડે હાઈ ઉપર આપણને કારોબાર યથાવત છે. અને આપણે જે રીતે જોઈએ છે જો એ રીતે આપણને ડે હાઈ ઉપર ક્લોઝિંગ આવ્યું તો ક્યાંક ને ક્યાંક આપણને કોન્ફિડન્સ જોવા મળી શકે છે. સ્ટોક સ્પેસિફિક પર નજર કરો તો આજે આપણને સારી એવી મજબૂતી જોવા મળી રહી છે. નિફ્ટીમાં સૌથી પહેલાં નજર કરીએ તો આપણને ત્યાં ઓલમોસ્ટ તમે જુઓ તો જેટલા ઘટનારા શેર છે એની જગ્યાએ આપણને વધનારા શેરમાં સંખ્યા વધારે જોવા મળી રહી છે. નિફ્ટી 500 તમે નજર કરો તો ત્યાં પણ આપણને સારી એવી પોઝિટિવિટી જોવા મળી છે. પરંતુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જે છે એ તમે જો મેટલ સ્ટોક, ત્યાં આજે આપણને ફાઇનલ સાઇનિંગ જોવા મળી રહ્યું છે. એ મેટલની ચમક આજે ફાઇનલી આપણને વધતી જોવા મળી રહી છે. ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો, JSW સ્ટીલ, કોલ ઇન્ડિયા, ટોટલ નિફ્ટીના 5 ગેનરમાંથી પહેલાં 4 તો આપણને મેટલ સ્ટોક હાઇલાઇટ થઈ રહ્યા છે, અને 5મો સ્ટોક છે કે જે આપણને ઇન્ડસઇન્ડ બેંક, જે આપણને મજબૂતી સાથે કારોબાર જોવા મળે છે. કમજોરીમાં આજે જોવા મળી છે કે ઇન્ફોસિસ 0.5% વેચવાળી જોવા મળી છે, HDFC લાઇફ, NTPC, નેસ્લે અને HUL કે જેમાં આપણને 0.5% લઈને 1.5% સુધીની કમજોરી જોવા મળી છે. પરંતુ ઘટનારા શેર માત્ર 16 છે, જ્યારે વધનારા શેર આપણે જોઈએ નિફ્ટીમાં ટોટલ 34 સ્ટોક છે જે આપણને સામે આવી રહ્યા છે. પરંતુ આ જ વિષય પર વધુ ચર્ચા કરવા માટે લક્ષ્મી શ્રી ઇન્વેસ્ટમેન્ટના અંશુલ જૈન આપણી સાથે જોડાઈ ગયા છે, અને માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે. સર, સૌથી પહેલાં આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે हमारी સાથે જોડાવા बदल. अंशुल जी, आपका भी धन्यवाद ट्रैवलिंग में से समय निकाल के हमारे साथ जुड़ने के लिए सर. तो सर, सबसे पहले मैं आपके पास ही आना चाहूँगा. अंशुल जी, मार्केट में देखें कल निफ्टी की एक्सपायरी थी, तब अच्छी खासी धुलाई देखने को मिली, लेकिन आज हमें फाइनली तेजी देखने को मिली है. तो आज की जो अपसाइड है उसको कितनी रिस्पेक्ट देंगे, और कल अब जब पहली बार अब थर्सडे को जब सेंसेक्स की एक्सपायरी
आएगी, तो उसके लिए आपका क्या व्यू है सर? गुड आफ्टरनून सर। नमस्कार सर, नमस्कार आपके सभी दर्शकों को। देखिए, सुबह से मेरे को शंका सिर्फ बैंक निफ्टी की थी कि वो खेलना खराब करे, और आप देखिए उसके विपरीत बैंक निफ्टी ऊपर चलना स्टार्ट कर दिया, डे हाई पे आ गया। तो अब मेरा कॉन्फिडेंस निफ्टी पे काफी हाई है। प्रोबेबली इस वीकेंड होते होते हम 24,760 को क्रॉस करके उसके ऊपर क्लोज करेंगे, अगर बैंक निफ्टी कुछ मतलब खेल नहीं खराब करती है तो। और बैंक निफ्टी पे 54,200 तक का टारगेट दिख रहा है। 54,200 निकलता है तो फिर बैंक निफ्टी में और तेजी डेवलप होगी, बट वो नए लेवल हम तब डिस्कस करेंगे जब 54,200 के ऊपर टिकेंगे। तो अगर बैंक निफ्टी कोई गड़बड़ नहीं करती है तो निफ्टी आराम से 25,000 तक आ सकती है। 24,760 का रेजिस्टेंस है। ऑटो इंडेक्स में ब्रेकआउट के बाद टारगेट अचीव हुआ था, अब नेक्स्ट फॉलो थ्रू मूव मिल रहा है। आईटी इंडेक्स फ्लैट हो गया है। मेटल इंडेक्स में फिर से ब्रेकआउट बन गया है। रिलायंस चल रहा है, तो रिलायंस, ऑटो और मेटल मिलके निफ्टी को तेज कर लेंगे। बैंक निफ्टी अगर फ्लैट भी रह जाता है तो कोई दिक्कत नहीं है, और बैंक निफ्टी भी तेज होता है तो निफ्टी ज्यादा तेजी से चल जाएगी। જે બિલકુલ, તો ઓવરઓલ અહીંયાથી વ્યૂ આપણને પોઝિટિવ બની રહ્યો છે. અને જેમ સરે વાત કરી કે બેંક નિફ્ટી, સરે પણ એ જ વસ્તુ હાઇલાઇટ કરી જે આપણે ચાર્ટ ફરી આપણે અહીંથી એક્સપ્લેન કર્યું કે બેંક નિફ્ટી ફાઇનલી અહીંથી ચલવાનો, એટલે કે અહીંથી બેંક નિફ્ટી કોન્ફિડન્સ બતાવવાનો પ્રયત્ન જોવા મળી રહ્યો છે. એટલા માટે ત્યાં આપણને થોડીક અપસાઇડ આજે દિવસ દરમિયાન તમે જુઓ તો વધારે જોવા મળી રહી છે. જગદીશ સર, તમારી સાથે ઓવરઓલ ફંડામેન્ટલી પણ વ્યૂ જાણી લઈએ. માર્કેટની પરિસ્થિતિ સર હવે નજર કરીએ તો થોડીક અપસાઇડ ડાઉનસાઇડ રોલર કોસ્ટર રાઇડ આપણને જોવા મળી રહી છે. પરંતુ ફાઇનલી કોન્ફિડન્સમાં તેજી ક્યારે આવશે એક પહેલો ક્વેશ્ચન થાય. કારણ કે આપણે જોઈએ તો ઓવરઓલ આપણે જે સ્થાનિક જે પણ પેરામીટર છે બધા પોઝિટિવ છે. જીડીપી ગ્રોથ આપણે જુઓ સારા હોય. પીએમઆઈ ઇન્ડેક્સ તમે જુઓ તો પીએમઆઈના આંકડા પણ 15 વર્ષ બાદ આપણે આટલા સૌથી બેટર જોવા મળ્યા. પરંતુ સર તો પણ જે કોન્ફિડન્સ માર્કેટમાં જોવો જોઈએ ને એ હજુ થોડું ક્યાંક ને ક્યાંક મિસિંગ જોવા મળે છે. તો સર હવે આવનારા દિવસો માટે કયા સેન્ટિમેન્ટ છે જે માર્કેટ ઉપર ખાસ કરીને રિએક્ટ કરશે? એક તો આજે 3 અને 4 તારીખ એટલે કે આજે અને આવતીકાલે જે જીએસટી કાઉન્સિલનું જે બેઠક છે એટલે ત્યાંથી પણ આપણને આઉટપુટ આવશે. તો સર આ બધી ઇવેન્ટ વચ્ચે માર્કેટને કયા નજરિયાથી આપણે સર નજર કરીશું? સર ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ધ વ્યુઅર્સ. બિલકુલ તમે સાચી વાત કરી. જીએસટી કાઉન્સિલની મિટિંગ છે, મને લાગે છે કે બધાની નજર અત્યારે જીએસટી કાઉન્સિલની મિટિંગ પર જ છે. અને આજે અને આવતીકાલે એટલે આપણને લગભગ થોડી ઘણી ફીડબેક તો આજે સાંજે થોડો મળશે, અને સૌથી વધારે ફીડબેક તો આવતીકાલે સાંજે જે નક્કી થવાનું છે એના પર મળશે. માત્ર એક જ વસ્તુ છે કે જે ધાર્યું છે એ પ્રમાણે કદાચ ન આવે, અને જે જાતના અર્થઘટન આપણે અત્યારે જાતે કરી રહ્યા છીએ એમાં કંઈક થોડી વધઘટ થાય, અને જે માર્કેટ અત્યારે એક્સપેક્ટ કરીને બેઠું છે એ પ્રમાણે કદાચ ન આવે તો મને એવું લાગે છે કે કદાચ પરમ દિવસ એટલે શુક્રવારે માર્કેટમાં બહુ મોટો ઘટાડો પણ આવી શકે છે. એટલે યુ ટુ કીપ યોર ફિંગર્સ ક્રોસ્ડ કે જ્યાં સુધી પૂરેપૂરી વિગત આવતી નથી. બધા જ સ્ટેટ્સને એક ચિંતા છે કે આ બધા સ્ટેટ અગ્રી તો છે કે બે જ વ્યાજના દરો રાખવા જોઈએ, પણ એમની જે પોતાને જે લોસ થવાનો છે એ કેવી રીતે કેન્દ્ર સરકાર કોમ્પન્સેટ કરશે એના પર સૌથી મોટો મદાર છે. અને કઈ જાતની ફોર્મ્યુલા એ લોકો ઘડે છે. 40%નો જે એક નવો સ્લેબ ઇન્ટ્રોડ્યુસ કરવાની એ લોકોએ વાત કરી છે. એમાંથી સ્ટેટનું કહેવું છે કે એ જે તમે એક્સ્ટ્રા જે 28 થી 40નો કરો છો એનો જે ટોટલ શેર છે એ તમે સ્ટેટ ગવર્મેન્ટને વહેંચી દો. વેલ, આ બધી એક ડિસ્કશન છે, તો આવતીકાલે જ આપણને ખબર પડશે. બીજું તમે કહ્યું તે પ્રમાણે જે આપણા જીડીપી ગ્રોથના આંકડા આવ્યા, ઇટ ઇઝ ઓલ ટાઈમ હાઈ. લગભગ છેલ્લા 4 કે 5 ક્વાર્ટરના તમે જુઓ તો સૌથી હાઈએસ્ટ છે. તમે પીએમઆઈની પણ વાત કરી, ઇટ ઇઝ ઓલ્સો 15 years હાઈ, અને ફુગાવો બિલકુલ કંટ્રોલમાં છે, એમાં કોઈ શંકા છે નહીં આપણને. એટલે એ પણ એક જમા પાસું છે અંદર. એક માત્ર છે ચિંતા વિદેશી રોકાણકારોની વેચવાની, એ સતત એ લોકોની વેચવાલી બિલકુલ યથાવત જ છે. અને ગઈકાલ સુધી જે આંકડા જોવા મળ્યા છે એમાં 92% એ લોકો શોર્ટ છે, અને 8% જે લોકો લોંગ પોઝિશનમાં છે. એટલે હજી પણ એ લોકોનું વેચવાનું અત્યારે ચાલુ જ છે. આવતીકાલે બીએસસીની જે ચેન્જ થયું છે એ પ્રમાણે વીકલી એક્સપાયરી છે ઓપ્શન્સની, એટલે એ પણ જોવાનું રહ્યું, કારણ કે ઓપ્શનના દિવસે હંમેશા માર્કેટમાં થોડી ઘણી અફડાતફડી તો ચોક્કસ રહેશે. એટલે કીપિંગ યોર ફિંગર્સ ક્રોસ ફોર ટુમોરો કે જીએસટી કાઉન્સિલમાં શું આવે છે અને આવતીકાલે બીએસસીની જે એક્સપાયરી છે એમાં શું આવે છે. જી બિલકુલ, તો ઓવરઓલ ખાસ કરીને આપણી જે નજર હોય છે જે જીએસટી કાઉન્સિલની જે બેઠક છે ત્યાંથી શું રીતનું આઉટપુટ આવે છે, એ બાદ આપણને સેક્ટર રોટેશન આપણને અહીંથી તેજી या मंदी જોવા મળી શકે છે. એટલે આપણા સૌ કોઈની નજર પણ ત્યાં જ હોવી જોઈએ. परंतु स्टॉक स्पेसिफिक जान लिए. अंशुल जी, सबसे पहले आपके पास आना चाहूँगा. स्टॉक स्पेसिफिक अब कहाँ पे हमें नजर रखना चाहिए सर? तो देखिए, स्टॉक स्पेसिफिक तो सुबह हमने जैकअप दिया था 154.90 में 170 हो गया है, तो अब उसको हटा देते हैं. नया ब्रेकआउट बन रहा है. और एक सर आपके चैनल पे लास्ट टाइम दिया था, आरसीएफ दिया था, एनएफएल दिया था फर्टिलाइजर से, दोनों में प्रॉफिट बुकिंग टारगेट हो गया 7-7% का.
उसी सेक्टर में नया स्टॉक ब्रेकआउट दे रहा है। 154 डेज का कप हैंडल पैटर्न बना हुआ है और हैंडल काफी अच्छा टाइट बॉक्स रेक्टेंगल के तौर पे बना था जिससे ब्रेकआउट बन रहा है। तो GSFC, गुजरात स्टेट फर्टिलाइजर कॉर्पोरेशन, जो भी नाम है GSFC, इसमें ब्रेकआउट बन रहा है। ये आपके गुजरात की कंपनी है। 217.50 पे ब्रेकआउट बन रहा है, इसको बाय करके चलना है। 196 रुपीज स्टॉप लॉस आइडियली बनता है, लेकिन अगर आपको लगता है 196 बड़ा है तो आप स्टॉप लॉस 205 या 206 भी कर सकते हैं, लेकिन आइडियली 196 होना चाहिए और ऊपर में 260 रुपए का टारगेट बनेगा। प्रॉपर पैटर्न है, अंदर इंस्टीट्यूशन एक्यूमुलेशन कैंडल्स हैं, डाउन कैंडल्स एकदम ड्राइड अप वॉल्यूम पे है, तो पैटर्न पूरा आइडियल बना हुआ है। ब्रेकआउट ठीक ठाक आ रहा है, थोड़ा सा और वॉल्यूम उठ जाए तो और अच्छा हो जाएगा, बट 260 रुपए जाता हुआ दिख रहा है। मैं स्टॉप लॉस 196 ही लगाऊंगा। अगर आपको बड़ा लग रहा है तो आप 204 या 206 भी कर सकते हैं। जी बिल्कुल सर, मैं आपके पास आने ही वाला था क्योंकि आपने जो लास्ट टाइम दिया था NFL, मुझे वो याद था। मैंने सोचा पहले आपके पास वो स्टॉक रिकमेंडेशन ले लूँ, फिर उसके बाद में फर्टिलाइजर पे आओगे, लेकिन आपने फर्टिलाइजर में ही आपने दूसरा स्टॉक दिया है। तो GSFC સર તરફથી ખરીદવાની સલાહ બની રહી છે 196ના સ્ટોપ લોસ તરીકે, અને નજીક તરફ રાખવો હોય તો તમારે 206 રૂપિયાને રાખી શકો છો। અને ટાર્ગેટની જેમ વાત કરી કે 260 રૂપિયાના ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે। અત્યારે હાલ કરંટ માર્કેટ પ્રાઇસ આપણને 270 ઉપર જોવા મળી રહી છે, એટલે GSFC ફોકસ પર રાખીશું। જગદીશ સર, તમારી પાસે આવીશ, સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક કઈ જગ્યાએ આપણી નજર હોવી જોઈએ સર? અત્યારે તો મને બે વસ્તુઓ એક દેખાય છે। એક તો સ્વિગી છે, અત્યારે 430 રૂપિયાનો ભાવ છે આનો, 431 રૂપિયા, સવારે 434 રૂપિયા સુધી પણ ગયો હતો। 52 વીક લો તમે જુઓ તો 297-98 ની આસપાસ છે। ઓલ ટાઈમ હાઈ એનો શેરનો ભાવ 670 રૂપિયા સુધીનો ભાવ બતાવે છે। જે રીતે પ્લેટફોર્મ ફીસ જે વધારી છે ઝોમેટોએ, જે ઇટરનલે, એટલે ઇટરનલને ફોલે પગલે આ પણ સ્વિગી પણ એને ચોક્કસ ફોલો કરશે અને ધીરે ધીરે કરતા આ જે અત્યારે 10 રૂપિયાના 12 રૂપિયા કરે, 12ના 15 કરશે, એટલે એ લોકોનું રેવન્યુ જનરેશન જે આ બંને કંપનીનું છે એ મને એવું લાગે છે કે ચોક્કસ ઉપરની તરફ જ જશે। એટલે અત્યારે ભાવ છે, જે ટાર્ગેટ, જે ઇમિડિયેટ ટાર્ગેટ આવી શકે શોર્ટ ટર્મમાં વિધિન 3 to 6 months ઇઝ અબાઉટ 450 to 460 રૂપીસ। અને જ્યાં સુધી ઇટરનલનો સવાલ છે, મને એવું લાગે છે કે આ કંપનીમાં અત્યારે 331 રૂપિયાનો જે 52 વીક હાઈ છે એનો અને 195 રૂપિયાની આસપાસ એનો 52 વીક લો છે। એણે ઇટરનલ એટલે ઝોમેટોની જ હું આપને વાત કરું છું, જેને પ્લેટફોર્મ ફીસ વધારી છે। 331 તો એનો ઓલ ટાઈમ હાઈ છે જ, પણ મને એવું લાગે છે કે જે રીતે એને ફીસ વધારે છે અને ધીરે ધીરે વધારતા જશે, અને જો અત્યારે GST ની અંદર જે કંઈ જો ખરા જે જાતના ઘટાડા આવે તો આની જે આવક છે એ પણ ખાસી એવી વધી જવાની છે। એટલે આનો જે અત્યારે ભાવ ચાલે છે 325 રૂપિયા, 52 વીક હાઈ છે 332 રૂપિયા, અને ટાર્ગેટ 6 months to 1 year ઇઝ અબાઉટ 370-75 રૂપીસ। જી બિલકુલ, તો આપણે સર તરફથી, જગદીશ સર તરફથી અહીંયા આપણને સ્વિગી માટેની જે રાય બની રહી છે ત્યાં આપણે ફોકસ કરવું છે। જેમ સર હાઇલાઇટ કરી કે ઝોમેટોએ જેમ એમને જે પ્લેટફોર્મ ફીમાં 20% વધારો કર્યો છે, એટલે કે પહેલાં પર ઓર્ડર આપણે ઝોમેટોમાં ઓર્ડર મંગાવીએ તો 10 રૂપિયા આપણને ફીસ લાગતી હતી પ્લેટફોર્મ ફી, એની જગ્યાએ આપણને 12 રૂપિયા લાગવાની છે। એટલે સરે અહીંયાથી સ્વિગીને પણ જોડે હાઇલાઇટ કર્યું છે કે ત્યાં પણ આપણને સારી વેબસાઇટ જોવા મળી શકે છે, એટલે ફોકસ કરીશું। अंशुल जी, आज अच्छी खासी तेजी मिली है, जो मार्केट को सपोर्ट मिला है वो एक सेक्टर ज़्यादा हाईलाइट, और वो है मेटल सेक्टर। वहाँ पे आज निफ्टी में देखें टॉप 4 स्टॉक है वो निफ्टी मेटल में से बिलोंग कर रहे हैं। पहला टाटा स्टील 6% ऊपर है, हिंडाल्को देखें 3% वहाँ पे अपसाइड देखने को मिल रही है, JSW स्टील 3.25% और कोल इंडिया में भी 3.25% की अपसाइड देखने को मिल रही है। तो ऐसा लग रहा है कि अब फाइनली वहाँ पे अब अपसाइड की साइकिल शुरू हुई है। बाकी हम देखें तो वीकली, मंथली, हर जगह पे अब उनका जो रिटर्न है मेटल का वो पॉजिटिव देखने को मिल रहा है। तो सर एक बार ओवरऑल सेक्टर पे व्यू दे दीजिए, और कोई स्ट्रेटेजी स्टॉक स्पेसिफिक आपके ध्यान में तो सर वो भी बताइए। तो देखिए, मिडिल स्टॉक्स आपको पता है मैं हमेशा मेरे फेवरेट रहे हैं। 128 से टाटा स्टील आप ही के चैनल पर दिलाया था, 160 रुपए पे बुक कराया था, उसके बाद से 200 दिन हो गए हैं उसमें पैटर्न बनते हुए। सुबह भी जब मैं मीडिया पे लाइव था तो 161 रुपए पे बताया था कि कप हैंडल पैटर्न ब्रेकआउट, कप हैंडल पैटर्न के ब्रेकआउट का जो लेवल है वो है 166, वहां तक आ सकता है, उसके ऊपर टिकेगा तो ब्रेकआउट बन जाएगा। तो 161 से 167 तो आ गया है, ब्रेकआउट भी बन रहा है, वॉल्यूम भी 321% राइज है अगेंस्ट 50 डे एवरेज वॉल्यूम, रिलेटिव वॉल्यूम भी बहुत अच्छा है। मैं ब्रेकआउट थोड़ा सा पोस्ट ब्रेकआउट कंसोलिडेशन के बाद खरीदूंगा, मैं पर्सनल अकाउंट में खरीदूंगा। तो टाटा स्टील पर मैं सेबी रूल्स की वजह से बाई सेल स्टॉप लॉस टारगेट नहीं दे पाऊंगा, लेकिन सामने हिंडाल्को बहुत बेहतरीन स्ट्रक्चर और ब्रेकआउट है, हमारे क्लाइंट्स के बाद लॉन्ग भी हो सकता है। मेरे को 1000 रुपए जाते हुए दिख रहा है। थर्ड बेस्ट काउंटर आप मुझसे पूछेंगे तो रहेगा वेदांता में भी 478 तक जा रहा है, उसके ऊपर 509 और उसके ऊपर 600 रुपए। तो
टाटा स्टील में पर्सनली ब्रेकआउट्स प्ले करता हूं तो उस पर मैं बाई सेल की सलाह नहीं दूंगा, बट सेकंड बेस्ट हिंडाल्को भी बहुत बेहतरीन लग रहा है और वेदांता भी अच्छा लग रहा है। बल्कि वेदांता ने अभी शायद कोई स्टेटमेंट भी दिया है कि उन्होंने अपना लोन क्लियर किया है या वापस किया है, जो भी कुछ ऐसा लोन से रिलेटेड पॉजिटिव न्यूज कुछ है, तो वो भी एक एडिशनल फैक्टर हो सकती है वेदांता के लिए। JSW स्टील इकलौता काउंटर है जो थोड़ा सा तेज जरूर है, लेकिन वेजिंग अप काइंड ऑफ पैटर्न है, तो मेरे को वीकनेस ज्यादा लग रही है, मैं उसको कंप्लीटली अवॉइड कर दूंगा। अगर आपको इन 3 स्टॉक्स के अलावा कोई लेना है या फिर इंडिविजुअल पिक नहीं लेना है, तो मेटल इंडेक्स का जो ETF है, मेटल 20 अगर ETF है तो उसको ले सकते हैं, क्योंकि मेटल इंडेक्स भी 9600 का ब्रेकआउट सस्टेन कर रहा है। टारगेट सीधा यहाँ से मेटल इंडेक्स का ऑल टाइम हाई है जो कि है 10,322 पे, तो मेटल का 20 भी ले सकते हैं। और ETF से मेरे को याद आया, आप ही के चैनल पे 88 या 89 रुपीज पे मैंने सिल्वर 20 रेकमेंड किया था। सिल्वर 20 अभी 90 या 90, एक मिनट में बता दे रहा हूँ, 99 डेज पहले, 99 दिन पहले, ट्रेडिंग डेज, कैलेंडर डे नहीं, 99 ट्रेडिंग डेज पहले 89 रुपीज पे रिकमेंड किया था 120 के टारगेट के साथ। 118 रुपए 60 पैसा चल रहा है, तो ऑलमोस्ट 35% रिटर्न मिल रहा है, इसको बुक कर लेना चाहिए। जी बिल्कुल, तो घणું સારી રીતે આપણે સરે समझाયું सर, आपने अच्छे से समझाया। और आपने लास्ट टाइम मुझे याद है आपने बोला था सिल्वर ETF में, और उसमें भी अच्छी खासी चांदी देखने को मिली है, क्योंकि हम सिल्वर का प्राइस भी देखे तो 1,25,000 के पास पहुंच गए, अच्छा खासा रिटर्न वहाँ पे भी मिला है। और बात की जब हम मेटल लें तो वहाँ पे भी हमें हिंडाल्को और साथ में वेदांता, ये 2 स्टॉक है जो सर ने यहाँ से पिक किया है। और JSW स्टील में अभी थोड़ा अवॉइड करने की यहाँ पे एडवाइस है, એટલે કે સારી એવી તેજી મેટલમાં જોવા મળી છે, ત્યાં આપણે દર્શકો ફોકસ કરીશું। પરંતુ આ સાથે નજર કરો ફાઇનલી નિફ્ટીમાં 24,700 ઉપર અને બેંક નિફ્ટી 54,000 ઉપર આપણને કારોબાર જોવા મળે છે। ડે હાઈ ઉપર આપણે જે જોઈતું હતું ફાઇનલી જોવા મળી રહ્યું છે 54,085 જે આપણે લેવલ વાત કરી છે, જે ઇનસાઇડ બાર છે ડેઇલી ચાર્ટમાં 54,085 ઉપર જો બેંક નિફ્ટી ક્લોઝિંગ આપે તો મતલબ કે આપણને તેજીનું પણ કન્ફર્મેશન સાથે સાથે જોવા મળશે, એટલે ત્યાં પણ આપણે સૌ કોઈનું નજર હોવી જોઈએ। નિફ્ટી આપણે નજર કરો 24,700 એક કોલ રાઇટર્સ ઝોન હતો, અને એને પણ જો બીટ કરીને ઉપર આપણને ક્લોઝિંગ આપશે તો ત્યાં પણ આપણને સારી અપસાઇડ એટલે કે કોન્ફિડન્સ જોવા મળી શકે છે। અને આવતીકાલે જ્યારે એક્સપાયરી છે અને એક દિવસ પહેલાં આપણને કોન્ફિડન્સ મળી રહ્યો છે, જે માર્કેટ માટે પણ એક સારા એવા સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યા છે। આજે માર્કેટમાં નજર કરીએ તો સેક્ટર સ્પેસિફિક એક સેક્ટર હતું જે થોડું વધારે દબાણમાં હતું। જગદીશ સર, નિફ્ટી આઈટીની વાત કરી રહ્યો છું, આઈટી સેક્ટર આજે થોડુંક દબાણમાં જોવા મળી છે, પરંતુ સર આપણને ખ્યાલ છે કે આઈટી સેક્ટર પાસે જે અગાઉ જુલાઈ મહિનામાં અને ઓગસ્ટ મહિનામાં જેટલા નેગેટિવ પેરામીટર્સ હતા એટલા હાલ નથી। જોઈએ તો માર્કેટ નવા ક્યાંક ને ક્યાંક સપોર્ટ આપવામાં નિફ્ટી આઈટી પણ ફોકસ કરી રહ્યું છે। આજે નો ડાઉટ ઘટાડો આવ્યો છે, તો સર આ ઘટાડાને આપણે ખરીદી તરીકે જોવું જોઈએ નિફ્ટી આઈટીમાં, અને હવે આપણે સ્ટેપ બાય અહીં આપણે SIP તરીકે કે પછી ટુકડે કોઈ સ્ટોક તમને પસંદ હોય કે જે આપણે અહીંથી લોંગ ટર્મ કોઈનો પોર્ટફોલિયો બિલ્ડ કરવો હોય તો આઈટીમાં સર તમારા ધ્યાનમાં હોય તો સર એ પણ જણાવો સર। નિફ્ટીમાં ઘટાડાનું કારણ એ છે કે ગઈકાલે આપણે જોયું કે અમેરિકામાં જે ત્યાં ફેડરલ અપીલ કોર્ટનું જે ડિસિઝન આવ્યું કે જે ટારિફ વધારી છે એ પ્રેસિડેન્ટના પાવરમાં નથી, અને એ કોંગ્રેસની ત્યાંની જે છે, એટલે કે આપણી સંસદ છે ઇક્વિવેલન્ટ ટુ ધ કોંગ્રેસ જે અમેરિકાની છે એને જ પાવર છે કે આ જાતના ટારિફમાં થોડી વધઘટ એ લોકો કરી શકે। અને પહેલા આપણે જોયું કે લોઅર કોર્ટે પણ ડિસિઝન એ રીતે જ આપ્યું હતું અને અપીલ કોર્ટે પણ એ રીતે જ કર્યું છે। હવે માત્ર એક સુપ્રીમ કોર્ટનો સહારો છે। ગઈકાલે જે ડિસિઝન આવ્યું એને કારણે ત્યાંના સ્ટોક માર્કેટમાં આનો એક બહુ મોટો ઇમ્પેક્ટ પણ પડ્યો હતો। બીજી વસ્તુ એ છે કે 17મી સપ્ટેમ્બરે મિટિંગ છે ફેડરલ રિઝર્વની, અને લગભગ મોટા 92% ત્યાંના લોકો માની રહ્યા છે કે આ વખતે વ્યાજના દરમાં એટલીસ્ટ ઓછામાં ઓછો 5% ઘટાડો તો ચોક્કસ થશે, અને એ પછીની મિટિંગમાં પણ ફરીવાર 5% ઘટાડો થઈ શકે છે। શક્ય છે કદાચ આ વખતે 0.5% ઘટાડો પણ કરે, પણ શક્યતા મારી દ્રષ્ટિએ બહુ ઓછી લાગે છે। એટલે એને કારણે બોન્ડ યીલ્ડ અત્યારે જે ખાસ કરીને ચિંતા નોટ ઓનલી ઇન USA બટ યુરોપની અંદર પણ આ એક ચિંતાનો જ વિષય છે। અને એટલે તમે જુઓ કે સોના ચાંદીના ભાવમાં એક અપ્રતિમ ઉછાળો આવ્યો છે। આ બધામાં તમે જુઓ જ્યારે આ જાતની પરિસ્થિતિનું નિર્માણ થાય, ગઈકાલે એનવીડિયાના શેરમાં પણ છેલ્લા 2 દિવસથી તમે જુઓ કે સતત ઘટાડો આપણને જોવા મળે છે। એટલે આ એક થોડું ઘણું નેગેટિવ પાસું એક ઇન્ફોર્મેશન ટેકનોલોજીના શેરો માટે છે। અને જો કદાચ આ પર્ટિક્યુલર ટારિફમાં ડિસિઝન અગેન્સ્ટમાં આવે તો ત્યાંની જે કઈ કંપનીઓ છે એવું એક માનવામાં આવે છે, એક ધારણા છે, આની પાસે કોઈ નક્કર પુરાવા નથી કે ત્યાંની જે કંપનીઓ જે છે કે અહીંથી આપણી હાઈટેક કંપનીને ઓર્ડરો આપે છે એ ઓર્ડર ભલે એમને આપ્યા હોય પણ એને હોલ્ડ રાખવા માટે પણ કહી શકે છે। એટલે એનું ભવિષ્ય અત્યારે ફોર ધ ટાઈમ બિંગ થોડું અનિશ્ચિત ચોક્કસ લાગે છે। એટલે મારું માનવું છે કે અત્યારે જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં એક કદાચ 1-2 દિવસ ઉપર 1-2 દિવસ નીચે જે સમાચારો આપણને અમેરિકાથી મળતા રહેશે એ બે પ્રમાણે જ રહેશે।
પણ આ બધાની વચ્ચે છતાં પણ મારું અંગત માનવું છે કે તમે ચોક્કસ રોકાણ કરી શકો છો. સારા 2 કે 3 શેર કે 4 શેર એવા સારા છે કે જેમાં તમે ચોક્કસ રોકાણ કરો. ઓફકોર્સ ઓલ ટાઈમ ગ્રીન જેને હું હંમેશા કહેતો આવ્યો છું, એક તો TCS છે. આપણે જાણીએ છીએ કે TCS ની અંદર અત્યારે જે એ લોકોનો જે કમ્પ્લીટ જે લોકોનો જે આખું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે વર્ટિકલ્સ છે બધા, દે આર ઓલ વેરી પોઝિટિવ. સાથે સાથે બીજો જે છે એ HCL ટેકનોલોજી, which is according to me is also equally good, and the third is Coforge. મને એવું લાગે છે કે આ કંપનીની અંદર પણ તમારે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. આ 3 શેર છે. ઇન્ફોસિસ ઓલ્સો ઇઝ ઇક્વલી ગુડ, પણ મને એવું લાગે છે કે આ 3 શેર ડેફિનેટલી આજે નહીં તો કાલે ચોક્કસ મેદાન મારી જશે. એમાં સ્પેશિયલી TCSમાં એટલા માટે કહું છું કે પોતાના ઓલ ટાઈમ હાઈથી એ લગભગ ખાસો એવો ઘટી ચૂક્યો છે અને હવે એનાથી વધારે ઘટવાનો કોઈ સ્કોપ મને દેખાતો નથી. જે બિલકુલ, તો ઘણું સરસ રીતે આપણે જગદીશ સરે સમજાવ્યું IT સેક્ટરમાં કે નવી ખરીદી માટે એક સારો એવો ટાઈમ છે. અને સરે જેમ હાઇલાઇટ કરીએ ટોટલ 3 સ્ટોક છે કે જેમાં આપણે અહીંથી નવી ખરીદી માટે વિચાર જરૂરથી કરવો છીએ. આ સાથે સમય તો છે એક નાનકડા વિરામનો. વિરામ લઈએ, વિરામ બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ તમે જુઓ તો ડે હાઈ ઉપર અત્યારે આપણને જોવા મળી રહ્યું છે. હવે માર્કેટ બંધ થવાની માત્ર ગણતરીની મિનિટો બાકી છે અને એવા ટાઈમે પણ કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે. મતલબ ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી સાથે આજે આપણને કારોબાર ક્લોઝ થશે, જે આપણને અહીંથી જોવા મળી રહ્યું છે. હવે તમે જુઓ તો આજે આપણને સારી એવી ખરીદારી, ઇવન રિલાયન્સમાં પણ તમે જો વોલ્યુમ સારું એવું જોવા મળ્યું છે. સ્ટોક 0.5% મજબૂતી બતાવી રહ્યું છે. ટાટા સ્ટીલ તમે જુઓ, આજે ઓલરેડી આપણે વાત કરી મેટલ સ્ટોકમાં આજે સારી એવી મજબૂતી છે. ઇવન જીઓ ફાઇનાન્સ તમે જુઓ ત્યાં પણ ખરીદારી જોવા મળી રહી છે. स्टॉक स्पेसिफिक बात करें तो अंशुल जी एक बार टाइटन के चार्ट आप नज़र कीजिए. डेली चार्ट पे हम देखें तो 3700 ये एक लेवल है जो बार बार एक वहाँ पे रेजिस्टेंस मिला और वहाँ से नीचे आए, लेकिन इस बार कॉन्फिडेंस कुछ अलग सा है. हम देखें तो वहाँ पे डेली चार्ट में भी इनसाइड बार का ब्रेकआउट देखने को मिल रहा है. तो सर लग रहा है कि इस बार फाइनली वो सक्सेस जाएगा और आगे अपसाइड देखने को मिल सकती है सर टाइटन. सर टाइटन में 3025 का जब लो बॉक्स लो स्वीप किया था तो वेडनेसडे 9 अप्रैल 2025 को टाइटन 3100 रुपए के आसपास आप ही के चैनल पे मैंने बाई दिया था. ऑल टाइम हाई का टारगेट था. बिजनेस अपडेट खराब आने की वजह से जब ये स्टॉक टूटा और 3372 का लो स्वीप किया तो 3400 के आसपास हमने वापस से रिपीट किया था कि जिसको ऐड करना है इस डिप में ऐड कर ले. 3800-3820 का ऑल टाइम हाई मिल जाएगा. और अब मुझे ये लग रहा है कि ना सिर्फ ऑल टाइम हाई मिलेगा बल्कि उसके 10% ऊपर एक्सटेंशन भी मिलेगा 4200 रुपए तक. तो मुझे ये स्टॉक 4200 रुपए जाते हुए दिख रहा है. ट्रेडिंग की बहुत कोई अपॉर्चुनिटी नहीं है क्योंकि लार्ज कैप है, स्लो चलता है. इन्वेस्टर्स को लेके छोड़ना चाहिए. જી બિલકુલ. તો સર અહીંયાથી સારો એવો પોઝિટિવ વ્યૂ આપ્યો છે. આપણે ફોકસ કરીશું 4200 સુધીના આપણે લેવલ જોવા મળશે, કે પરંતુ આ એડવાઇસ જે છે આપણે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી છે, જે આપણે સૌ કોઈએ નજર કરવી જોઈએ. નિફ્ટી નજર કરો 24727 ડે હાઈ. બેંક નિફ્ટી 54085 જે આપણે લેવલ જોઈતું હતું એની ઉપર આપણને ફાઇનલી જોવા મળી રહ્યું છે. હવે ક્લોઝિંગ આવે છે કે નહીં ત્યાં આપણે સૌ કોઈની નજર હોવી જોઈએ. બીજું નજર કરો મિડ કેપ સ્મોલ કેપ, ત્યાં પણ 0.5% આપણને મજબૂતી જોવા મળી રહી છે. વાત કરીએ સ્ટોક સ્પેસિફિક તો આજે ઓલા ઇલેક્ટ્રિક फरीदी તમે જુઓ તો આપણને 12% मजबूती જોવા મળી છે. अंशुल जी मैं आपके पास ही आना चाहूँगा. ओला इलेक्ट्रिक एक बार चार्ट सेटअप देख लीजिए, क्योंकि वहाँ पे हम वीकली चार्ट में भी देखें तो रिवर्स कप विद हैंडल पैटर्न का भी वहाँ पे ब्रेकआउट देखने को मिला है. तो अभी लग रहा है कि आगे और अपसाइड देखने को मिलेगी. ऑलरेडी एक महीने में देखें तो ऑलमोस्ट आधा से भी ज़्यादा स्टॉक बढ़ गए. तो आगे क्या रणनीति अपनानी चाहिए सर ओला? देखिए आपको याद होगा आप ही के चैनल पे 110 रुपए से मैं ओला पे नेगेटिव था 10 रुपए के टारगेट के लिए. 40 रुपए पे जब इंस्टीट्यूशन वॉल्यूम आना स्टार्ट हुआ, इत्तेफाक से 2 हफ्ते हम कनेक्ट नहीं कर पाए. 40 रुपए पे जब इंस्टीट्यूशन वॉल्यूम आना चालू किया तो मैंने अपने 10 रुपए का व्यू छोड़ दिया. 110 रुपए से 40 रुपए तक आ गया, वहां पे मैंने अपना व्यू बेरिश व्यू खत्म कर दिया. 48.5 का जब लास्ट वीक ब्रेकआउट आया था ऑन ट्यूसडे, तब मैंने मीडिया चैनल पे बाय रिकमेंड किया, ये कहा था कि ऊपर में 66.66 का रेजिस्टेंस है, वहां तक ये स्टॉक जा सकता है. अगर किसी को लेना है तो ले सकते हैं. मैं पर्सनली ट्रेड नहीं करूंगा क्योंकि मेरे को मैनेजमेंट क्वालिटी नहीं पसंद है. तो स्टॉक 50% बढ़ के एक ही हफ्ते में 66.66 के ऊपर आ चुका है. यहाँ पे थोड़ी सी प्रॉफिट बुक कर लेंगे तो ज्यादा बेटर है. नेक्स्ट लेग में जब 66.66 के ऊपर ब्रेकआउट मतलब सस्टेन होगा ये वाला, तो टारगेट 80 रुपीज 80 पैसे का बनेगा. तो मैं बुलिश हूँ ओला पे. यहाँ पे रेजिस्टेंस है मेजर, प्रॉफिट बुक करना चाहिए. कंसोलिडेशन के बाद री एंटर कर सकते हैं. જી બિલકુલ. તો ઓલામાં જેને અત્યારે હાલ પ્રોફિટ થઈ રહ્યો હતો એ થોડુંક બુક કરવાની સલાહ બની છે અને થોડું કન્સોલિડેશન ઝોનમાં હોય એ निफ्टी टारगेट पे आने वाली है सर, जो स्टार्टिंग में हमने डिस्कस की थी 24760.
24,735 बन गया है हाई। યસ જી બિલકુલ. તો સર અહીંયાથી એક આપણે જે લેવલ પણ વાત કરી હતી એ પણ આપણને આવતું જોવા મળ્યું છે, જે આપણે ખાસ કરીને નજર રાખીશું. જગદીશ સર, ઓલરેડી આપણે ઓલાની વાત કરી છે, એટલે એક વખત તમારી પાસે ઓટો સેક્ટરનો પર રિવ્યૂ લઈ લું. આપણને ખ્યાલ છે કે ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે માર્કેટને બુસ્ટર આપવાવાળું કોઈ હોય સેક્ટર તો એ હતું ઓટો સેક્ટર. અને એમાં મારે સર વાત કરવી છે એક અશોક લેલેન્ડ ઉપર. ઓટો સેક્ટરનો રિવ્યૂ લઈશ, પરંતુ અહીંયા મારે અશોક લેલેન્ડની એના માટે વાત કરવી છે. આજે બે બ્રોકરેજ હાઉસ તરફથી પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. નોમુરાએ બાય રેટિંગ સાથે 144ના ટાર્ગેટ આપ્યા છે. એમનું કહેવું છે કે બેટરીમાં નવી ભાગીદારીથી લાંબા ગાળા માટે અહીંયાથી કંપનીને સારો લાભ થશે. અને સામે મોર્ગન સ્ટેનલી પણ ઓવરવેટ રેટિંગ સાથે 144ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે CLB સાથે જે બેટરી માટે જે ભાગીદારી કરી છે ફાયદાકારક છે, એટલે ઓવરઓલ એમણે જે પાર્ટનરશિપ કરી છે એને લઈને તેઓ ખાસ પોઝિટિવ છે. તો સર એક વખત નિફ્ટી ઓટો અને અશોક લેલેન્ડ ઉપર શું વ્યૂ છે એ પણ જાણીએ સર. જો તો અશોક લેલેન્ડની આપણે વાત કરી તો રિસેન્ટલી એને એક બોનસ આપ્યું હતું 1:1 અને 16મી જુલાઈ 2025 એની એક્સડેટ હતી. એટલે અત્યારે તમે જો એનો ભાવ જુઓ છો તો એ લગભગ યુ કેન કેસ કે 50% જેટલો થઈ ગયો છે. આ ફંડામેન્ટલી તમે જુઓ તો આ શેર લગભગ 5 કે 7ના EPS પર અને 23 કે 24ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે. અને કમ્પેરેટિવલી એનું તમે પરફોર્મન્સ પણ ઓવરઓલ તમે જોશો તો કંપની હેઝ નોટ ગિવન એની નેગેટિવ રિટર્ન. અને ખાસ કરીને બ્રોકરેજ આના માટે ખાસ બહુ ઓપ્ટિમિસ્ટિક એટલા માટે છે કારણ કે એનું જે 5,000 કરોડનું જે બેટરીનો લોકલાઇઝેશન પ્લાન છે જે અશોક લેલેન્ડ પોતે એને કરવાનું છે. કારણ કે આપણે જાણીએ છીએ કે મોટાભાગના હવે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સની અંદર એ લોકો પદાર્પણ કરી રહ્યા છે. અને સૌથી મોટી કદાચ આ બધા ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સમાં સૌથી મોટો માથાનો દુખાવો હોય તો એની બેટરી છે. કારણ કે બેટરી માટે આવ્યા પછી બેટરીના ચાર્જિંગ સ્ટેશનો ક્યાં છે એ પણ અત્યારે બહુ ચિંતાનો વિષય છે. અત્યારે જીએસટી કાઉન્સિલની અંદર જે મિટિંગ થાય છે એમાં એક સમાચાર સાચા ખોટા ભગવાન જાણે તો આવતીકાલે ખબર પડશે, પણ એમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ પર ડ્યુટી વધારવાની વાતો ચાલી રહી છે. એટલે હવે આ જાતનું જો કદાચ ઇલેક્ટ્રિકલ વ્હીકલ પર ડ્યુટી વધારે તો એની પાસે મને કોઈ તર્ક જણાતું નથી, પણ કદાચ એવું થાય તો ચોક્કસ એ વિલ બી અ નેગેટિવ ફેક્ટર. અશોક લેલેન્ડ કે ટાટા મોટર્સ કે બધી કંપનીઓ આઈસર મોટર્સને બધાને તકલીફ ચોક્કસ પડી શકે. પણ આઈ થિંક બાય એન્ડ લાર્જ ધીસ પર્ટિક્યુલર કંપની ઇઝ બેટર. આમાં તમારે લાંબા ગાળા માટે રોકાણ કરવું તો ચોક્કસ તમે કરી શકો છો. 130 રૂપિયાનો ભાવ છે. ટાર્ગેટ 134 ઓલ ટાઈમ હાઈ છે, એટલે 50 રૂપી હાઈ. ટાર્ગેટ વુડ બી 145 રૂપીસ. કે જે આપણે એથી સમજવાનો પ્રયત્ન કરીએ, સાથે સાથે અશોક લેલેન્ડ કે જ્યાં આપણે સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. જગદીશ સર આ સાથે સમજ હોય છે, રજા લેવાનું આપની સાથે આપના તરફથી ડિસ્ક્લેમર. ઘણા બધા શેરોની વાત કરી, એમાં કોઈક ને કોઈક જગ્યાએ અમારો કે અમારા ક્લાયન્ટોનો કે અમારા ફ્રેન્ડ સર્કલનો ઇન્ટરેસ્ટ હોઈ શકે, અમારી ભલામણો પણ હોઈ શકે. પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરો તો તમારા નાણાકીય સલાહકારની સલાહ લઈને જ કરજો અને એ સલાહને જ અનુસરજો જે આપણી ચેનલ પર આપ્યો છે એ મારા અંગત અભિપ્રાય છે. ખૂબ ખૂબ આભાર સર આપનો सोमा बदल चर्चा में भाग लिया बदल. थैंक यू सो मच सर. अंशुल जी, मार्केट में अच्छी खासी तेजी तो देखने को मिली है, लेकिन अब पहली बार थर्सडे को सेंसेक्स की एक्सपायरी होने वाली है. आपने बैंक निफ्टी निफ्टी को लेकर तो व्यू पॉजिटिव कहा, लेकिन सर एक बार हमारे जो व्यूअर्स हैं उनको सेंसेक्स में भी अब इंटरेस्ट ज़्यादा है, तो सेंसेक्स में भी कोई स्ट्रेटेजी आपके ध्यान में हो कल के लिए तो सर वो भी बता दीजिए सर. सर मैं जनरली डेरिवेटिव्स बहुत कम ट्रैक करता हूं क्योंकि मेरा डोमेन मिड कैप, स्मॉल कैप और माइक्रो कैप का है. बट चूंकि निफ्टी और बैंक निफ्टी में तेजी लग रही है तो बट ऑब्वियसली सेंसेक्स भी तेजी रहेगा. तो आई वुड सजेस्ट कि आप तेजी ही प्ले करके जाएं. बट पर्टिकुलरली कोई ऑप्शन की स्ट्रैटेजी या ऐसा कुछ तो मेरे पास मतलब मैं ट्रैक नहीं करता तो मैं दे नहीं पाऊंगा. बट मेरे को निफ्टी बैंक निफ्टी में तेजी लग रही है तो सेंसेक्स में भी तेजी रहेगी. 81,200 तक का तो कम से कम टारगेट आना चाहिए. જી બિલકુલ. તો અહીંયા ઓવરઓલ આપણને વ્યૂ ત્યાં પણ તેજીને જોવા મળી રહી છે. ફોકસ કરીશું સારી એવી તેજી આવો નજર કરી લઈએ. સ્ટોક સ્પેસિફિક આજે નજર કરીએ એક વખત તો માર્કેટમાં નિફ્ટી 500માં ટોટલ 500માંથી 342 સ્ટોક છે જે મજબૂતી બતાવી રહી છે. સૌથી પહેલો સ્ટોક હાઇલાઇટ થઈ રહ્યો છે ટીબોટેક, 15% તેજી છે. અહીંયા એક્વિઝિશનના સમાચાર હતા. ઓલા ઇલેક્ટ્રિક જે સતત તેજી બતાવી રહી છે, ઓલરેડી આપણે એની ઉપર ડિસ્કસ કરી. 12.5% તેજી ત્યાં જોવા મળી રહી છે. નેટવેબ તમે નજર કરો, અહીંયા કંપનીનો ઓર્ડર મળ્યો હતો અને ઓર્ડર બાદ ફાઇનલી સ્ટોકમાં સારી તેજી જોવા મળી છે. 11.5% ઉપર છે. બીજું તમે જુઓ પિરામલ ફાર્મામાં પણ સારી ખરીદારી જોવા મળી છે. વેચવાલી ક્યાં હતી? તો વેચવાલીમાં જે ઇન્ટેલેક્ટ ડિઝાઇન હાઇલાઇટ થઈ રહ્યું છે ત્યાં તમે જુઓ 3.5% વેચવાલી જોવા મળી છે. જે કે સિમેન્ટ તમે નજર કરો, જે કે સિમેન્ટમાં પણ તમને 3.5% વેચવાલી જોવા મળી છે. ફિનિક્સ છે, એક લક્ષ છે કે જ્યાં આપણને વેચવાલી થોડીક જોવા મળી રહી છે. પરંતુ આજે હાઇલાઇટ તમે નજર કરો, જ્યારે પણ આપણને ખ્યાલ છે માર્કેટમાં જ્યારે થોડોક પોઝિટિવ વ્યૂ બનતો હોય છે ને ત્યારે નિફ્ટી 500માં 52 એક હાઈ બનાવનારા સ્ટોકની સંખ્યા વધી જતી હોય છે. અને આજે એક્ઝેક્ટલી આપણને એવું જોવા મળ્યું છે. 500માંથી માત્ર 2 સ્ટોક છે જે 52 વીક લો બનાવી રહ્યા છે. એક છે ઇન્ડસ ટાવર અને બીજું છે દીપક નાઇટ્રાઇટ. આ બંનેમાં આપણને 52 વીક લો બને છે. પરંતુ મજબૂતીમાં જુઓ, ઇન્ડિયા સિમેન્ટ
52 વીક હાઈ એટલે કે વર્ષના હાઈ ઉપર આપણને જોવા મળી રહ્યો છે. સિરમા ઉપર તમે નજર કરો 4% તેજી ત્યાં જોવા મળી છે. પેટીએમ, મનપ્પુરમ ફાઇનાન્સ છે કે જે આપણને સારી એવી મજબૂતી જોવા મળી. ઇવન નાયકા તમે જુઓ આજે આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે. ટીવીએસ મોટર્સ તમે જુઓ ત્યાં પણ આજે फाइनली सारी तेजी जोड़े. अंशुल जी आपने ओला पे तो व्यू दे दिया, अंशुल जी के और जगदीश सर के पास से हमने ओवरऑल ऑटो सेक्टर का व्यू ले लिया. पर सर टीवीएस की बात करना चाहूँगा. हमने आगे भी आपसे बार बार ये व्यू लिया है, टीवीएस मोटर्स पे आपने पॉजिटिव व्यू दिया है. आज फिर से स्टॉक में 52 वीक हाई बन रहे, 3400 पे स्टॉक अभी ट्रेडिंग कर रहे हैं. क्या लगता है सर आगे भी अपसाइड यहाँ पे कंटिन्यू रहेगी सर टीवीएस मोटर्स पे? बिल्कुल, आपकी याददाश्त बहुत तेज है और मैं सराहना करूंगा कि आपकी इतनी तेज याददाश्त है, क्योंकि जनरली आप इतने लोगों से बात करते हैं कि याद नहीं रहता, फिर भी आपको याद रहा टीवीएस मोटर. देखिए टीवीएस मोटर हम लगभग 2400 रुपए से ऑल टाइम हाई की बात कर रहे थे और ऑल टाइम हाई से एक्सटेंशन की बात कर रहे थे, जिसका टारगेट 3400 रुपए हमने दिया था. तो अब 3400 रुपए आ गया है. साथ में मारुति का भी मेरा टारगेट कंप्लीट हो चुका है. तो मारुति पे भी ऑल टाइम हाई के ऊपर जो एक्सटेंशन था उसका टारगेट 15,000 था, वो भी कंप्लीट हो गया है. तो अब ऑटो इंडेक्स में मेरे पास फ्रेश बाइंग के लिए अगर आपको कुछ भी करना है तो इस समय ब्रेकआउट लेके रीटेस्ट महिंद्रा एंड महिंद्रा कर रहा है. तो टीवीएस मोटर मेरे टारगेट पे आ गया है 2400 से 3400. मारुति मेरे टारगेट पे आ गया है. महाराष्ट्र स्कूटर हमने दिया था, उसमें भी ऑलमोस्ट टारगेट आने वाला है. फ्रेश बाई के लिए आज से केवल और केवल इस समय महिंद्रा एंड महिंद्रा मेरे को दिखता है कि यहाँ से आपको कम से कम 10-15% की अपसाइड मिल सकती है. જી બિલકુલ. તો ઓરલીને આપણે ઓટો સેક્ટરની પણ વાત કરી લીધી, ફરીથી રિવાઇઝ અને આપણે ટીવીએસ મોટર્સમાં સર વાત કરી કે ત્યાં હજુ આપણને વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. આપણે નજર કરીએ તો છેલ્લા 3 દિવસથી આપણને एक रेलवे थीम પણ सारी एक्टिव જોવા મળી છે. अंशुल जी रेलवे थीम भी देखें तो अच्छा खासा ओवर सोल्ड में था. IRFC आ गया, RVNL आ गया, टीटा रेल सिस्टम, उसमें अच्छी खासी पिटाई देखने को मिली है. और आज देखें तो RVNL कल स्टॉक 8% अपसाइड दिखा रहा था, आज भी स्टॉक देखें तो 1.5% अपसाइड दिखा रहा है. तो सर लग रहा है कि जब ये स्टॉक था जो 600 के ऊपर था, 600 से 300 आया, अब वहाँ से फाइनली यू टर्न देखने को मिल रहा है. और ऐसे भी आप मिड कैप स्मॉल कैप पे सर आप थोड़ा पॉजिटिव व्यू रख रहे, तो इसमें से सर RVNL है कि जहाँ पे अब लग रहा है कि आपको अपसाइड देखने को मिले सर? मिड कैप स्मॉल कैप में देखिए सर, इस समय मार्केट उस जगह पे है जहां पे या तो आप इंडेक्स स्पेसिफिक ट्रेड कीजिए, लार्ज कैप्स को अवॉइड कीजिए, वहां बहुत पैसा नहीं बनना है. इंडेक्स स्पेसिफिक ट्रेड कीजिए या फिर मिड कैप स्मॉल कैप माइक्रो कैप स्टॉक्स में ट्रेड कीजिए. इन स्टॉक्स में मिड कैप स्मॉल कैप माइक्रो कैप में मैं ये मान के चल रहा हूं कि अगले 1-1.5 महीने अच्छी खासी तेजी रहेगी. ये छोटे छोटे बाउट्स में चलते हैं, मतलब एक बार दौड़े फिर शांत रहेंगे, आराम करेंगे, ग्लूकोज पियेंगे, फिर एकदम दौड़ेंगे, फिर शांत रहेंगे, आराम करेंगे, दौड़ेंगे. तो लंबी शांति के बाद ये स्टॉक्स निकलना चालू किए हैं, इनमें अब तेजी रहेगी. तो मिड कैप स्मॉल कैप में आप लॉन्ग रहिए. बट PSU सेक्टर पे मैं एकदम बेरिश हूं, अभी भी बेरिश हूं. लास्ट इंटरिम बजट से मैं कहते आ रहा हूं कि 50-70% ऑल टाइम हाई से करेक्ट होंगे. मेरा व्यू अभी भी इंटैक्ट है, 50% के आसपास करेक्ट हो चुके हैं और नीचे 20% करेक्ट हो सकते हैं. मेरे को बहुत अपसाइड नहीं दिखती है. बाकी स्पेसिफिकली जिनमें जिसको क्या कहेंगे रिलेटिव स्ट्रेंथ है जिन काउंटर्स में, वो काउंटर में बहुत बेहतरीन या इंस्टीट्यूशन वॉल्यूम हो, जिसको रेजिंग वॉल्यूम कहते हैं, या फिर रिलेटिव स्ट्रेंथ हो, उन काउंटर्स में अगर मिड कैप स्मॉल कैप माइक्रो कैप में लॉन्ग प्ले करते हैं तो आपको अच्छा पैसा बनेगा. जैसे आज सुबह ही 154 पे हमने जैकपॉट दिया, अभी 171 रुपए हो गया. तो इस टाइप से जिनमें रिलेटिव स्ट्रेंथ है या फिर इंस्टीट्यूशनल बाइंग है, वहां पे ब्रेकआउट्स प्ले करना चाहिए. જી બિલકુલ. તો સરે જેમ કીધું એમ આપણે મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર વ્યૂ પોઝિટિવ રાખીશું, પરંતુ PSU સ્ટોક છે કે જ્યાં હજુ પણ આપણે થોડુંક વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે. માર્કેટ તમે નજર કરો 24,725-700નું લેવલ સસ્ટેન કરી રહ્યું છે. બેંક નિફ્ટી 54,000 ઉપર આપણને ક્લોઝિંગ આપશે, જે પૂરેપૂરા આપણને સંકેતો જોવા મળી રહ્યા છે. સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજે આપણને સારી એવી તેજી દરેક સ્ટોકમાં મોટાભાગના આપણને જોવા મળી રહી છે. પરંતુ અહીંયાથી જો આપણે અહીંયાથી હાઇલાઇટ કરવા હોય બીજા સ્ટોક, તો આપણે અહીંયાથી ટ્રેન્ડ ત્યાં તમે જોવા જાય દિવસ दरमियान लाल निशान में. तो अंशुल जी ट्रेंड पे फोकस किए, एक बार देखें वहाँ पे 3-4 दिन से वहाँ पे थोड़ा अच्छा अपसाइड देखने को मिल रहा है. अब GST की मीटिंग ऑलरेडी चालू है, कल फिनिश होगी और वहाँ पे भी एक है न्यूज़ की गारमेंट्स में भी रेट कट पॉसिबल है. तो सर उससे से लग रहा है कि ये ट्रेंड फाइनली जो 6,000 से गिरा था वो वापस उस साइड जाने के लिए अब रेडी हो चुका है सर? मेरे को नहीं लगता सर, क्योंकि इसमें बाइंग क्लाइमेक्स हुई है 7,277 पे, जिसका टारगेट 4,196 है जो अभी आया नहीं है. तो ये काउंटर साइडवेज जा सकता है, एक बार पुल बैक भी दे सकता है 5,900 तक, बट इवेंचुअली 4,196 मतलब राउंड फिगर करें तो 4,200 का टारगेट है. तो जब तक 4,200 नहीं आता है मैं बहुत इंटरेस्टेड नहीं रहूंगा इसमें. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે અહીંયા વાત કરી ટ્રેન્ડ કે જે આપણા સૌ કોઈનો ફોકસ હોવો જોઈએ. સારી એવી તેજી હજુ પણ યથાવત છે. પરંતુ અંશુલજી
इस साथ समय हो चुका है विदाई लेने का। आपकी ओर से डिस्क्लेमर। अच्छा, टाटा टेक, अदानी ग्रीन मेरे पर्सनल पोर्टफोलियो में है। रिलायंस और टाटा स्टील पे मेरा पर्सनल इंटरेस्ट है। इसके अलावा जितने हमने स्टॉक्स डिस्कस किए हैं कहीं ना कहीं क्लाइंट्स के पोर्टफोलियो में जरूर होंगे। जीएसएफसी हमने अपने क्लाइंट्स को भी बाय दिया है, आज ही सुबह बाय दिया है। आपके दर्शकों को भी लगभग सेमी रेट में दिया है, तो हमारे क्लाइंट्स लॉन्ग हो सकते हैं। जी बिल्कुल, खूब खूब आभार सर आपका शो में जुड़ने के लिए। थैंक यू सो मच। धन्यवाद। તો 24,700 એક વખત આપણે સ્ક્રીન ઉપર જઈને ડેઇલી ચાર્ટ લઈને આવીએ નિફ્ટીના। હવે આપણે ત્યાં નજર કરો સૌથી પહેલાં ત્યાં મેં વાત કરી હતી કે આપણને એક ઇનસાઇડ બાર આપણને બનતી જોવા મળી રહી હતી, રાઈટ। ડેઇલી ચાર્ટ આપણે સ્ક્રીન ઉપર બતાવીશું અને એ બાદ આપણે બેંક નિફ્ટી પણ વાત કરવી છે। ત્યાં આપણે જે વાત કરી હતી, જે ઓલરેડી જે ઇનસાઇડ બાર મેં જો વાત કરી હતી એની ઉપરનું જે લેવલ આપણને જે જોવા મળી છે 755 આજુબાજુ, એટલે ત્યાં આપણને જે એની ઉપર ક્લોઝિંગ આવશે તો આપણને નિફ્ટીમાં બ્રેકઆઉટ મળશે। હવે વાત કરીએ બેંક નિફ્ટી। બેંક નિફ્ટીનો ચાર્ટ આપણે સ્ક્રીન ઉપર પ્લે કરો। ત્યાં તમે જો 54,085 આ લેવલ છે કે જે ઇનસાઇડ બારનું આપણને બ્રેકઅપ મળશે। સ્વાભાવિક છે એની આજુબાજુ જ આપણને ક્લોઝિંગ જોવા મળશે। ઉપર ક્લોઝિંગ જોવા મળે તો પણ એવી કોઈ ચિંતા નથી। આ જે રીતે કોન્ફિડન્સ આજે આપણને જોવા મળ્યો છે તે પ્રત્યે આપણને સંકેત પોઝિટિવ તરફ વધારે જોવા મળી રહ્યા છે। 54,136 આપણને હાઈ જોવા મળી રહ્યા છે। હવે ક્લોઝિંગ કઈ રીતે આવે છે ત્યાં આપણે નજર હોવી જોઈએ, અને 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ કે જે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને એની નજીક છે, એટલે હવે ત્યાં જોવાનું રહેશે કે ત્યાં કોન્ફિડન્સ આવે છે કે નહીં, એટલે આપણી નજર ત્યાં હોવી જોઈએ। પરંતુ ઓવરઓલ વ્યૂ સારો એવું જોવા મળે છે, મજબૂતી સાથે આજે આપણને ક્લોઝિંગ જોવા મળી રહી છે। આવતીકાલે આપણે એક્સપાયરી છે સેન્સેક્સની, અને એ સાથે તમે એક વખત આપણે રિવ્યૂ કરી લઈએ સ્ટોક સ્પેસિફિક। તો નિફ્ટીમાં તમે નજર કરો 50માંથી 36 સ્ટોક મજબૂતી બતાવી રહ્યા છે। ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, કોલ ઇન્ડિયા, ઇન્ડસઇન્ડ બેંક જેમાં સારી મજબૂતી જોવા મળી રહી છે। લૂઝર્સમાં નજર કરો ઇન્ફોસિસ, એચડીએફસી લાઈફ, એનટીપીસી, વિપ્રો અને નેસ્લે, આ છે બધા સ્ટોક કે જેમાં મામૂલી દબાણ જોવા મળ્યું છે, પરંતુ ઓવરઓલ આજનું જે એન્ડિંગ છે હેપી એન્ડિંગ આપણને જોવા મળી રહ્યું છે, એટલે આની ઉપર પણ આપણે સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ। આ સાથે શોમાં થયો છે સમય રજા લેવાનો। મને યોમિકને આપશો રજા। આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।